when world is very happy with me, I immediately change my way because I know something is wrong there. Why this world? Why? I'm right. I'm lovely. I'm very important for the society or the world. Why? It creates doubt in my mind. જ્યારે દુનિયા મને બહુ જ સારું કહેવા માંડે, અચાનક જ હું ખૂબ મહત્વનો બની ગયો સમાજ માટે. દુનિયા વખાણ જ કરવાનું શરૂ કરી દે. તમે શ્રેષ્ઠ છો, તમે અદ્ભુત છો. બસ આવી રીતે મને મહાન સાબિત કરવાનું શરૂ કરે અને હું સાવધાન થઈ જાઉં કે મેં ખોટા રસ્તા ઉપર યાત્રા શરૂ કરી લાગી છે. અને નહીતર આ વિશ્વમાં કોઈને સારા ન કહેનારી દુનિયા અચાનક જ મારા વખાણ કરવા માંડી, મને સારો કહેવા માંડી. છે શું આ બધું? ચોક્કસ હું કશુંક એવું કરી રહ્યો છું જે દુનિયાને ગમે છે અથવા દુનિયાનો રસ્તો છે કે આ જ રસ્તે ચાલનારા માણસ અદ્ભુત કહેવાય એવું એને નક્કી કર્યું છે. બાકી અચાનક વખાણ નહીં, હું એટલો સરસ નથી કારણ કે તમે મને વખાણ કરીને છેતરી ન શકો. નાનો હતો ત્યારે શિયાળ અને કાગડાની વાર્તા હું સાંભળી ચૂક્યો છું. કાગડાનું સંગીત અદ્ભુત છે એવું કહીને શિયાળ એની પાસે રહેલી પૂરી લઈ જવા માંગે છે. આ ઘટના મને ખબર છે, એટલે મને પાક્કી ખબર છે કે જ્યારે કોઈ બી વખાણ કરે છે ત્યારે હું તરત મારી જાતને પૂછી લઉં છું, આ કહે છે એવું છે? મને પાક્કો જવાબ મળી જાય છે, ના આવું કશું નથી. મને તો ખબર હોય ને મારી ભૂલો, મને તો ખબર હોય હું ક્યાંક કાચો છું. તમે ગમે તેટલું કહો, મને ખબર છે. એટલે અચાનક આ લોકો જ્યારે કહેવા માંડે તમે બહુ સરસ છો, હું સાવધાન થઈ જાઉં. ચોક્કસ ખોટા રસ્તા ઉપર મારી મુસાફરી શરૂ થઈ ગઈ છે. અને કાં તો સમાજને મારી જરૂર ઊભી થઈ છે, અથવા અચાનક એવું લાગી રહ્યું છે કે હું કામમાં આવી શકું એમ છું. સમાજને કોઈક સ્વાર્થ છે મારી પાસે. એ સ્વાર્થ પૂરો કરવા માટે મને અદ્ભુત કહી રહ્યા છે, મારા વખાણ કરી રહ્યા છે. બસ આ ઓળખાણ થઈ જાય છે અને હું તરત મારી જાતને સાવધાન કરી અને જે રસ્તે જવું જોઈએ, મારો રસ્તો હોય, એ રસ્તે જવાનું શરૂ કરી દઉં છું.